તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ ચોથો દાખલો। ચોથા દાખલામાં શું છે તો કે એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની તપાસ કરી, શરીરની તપાસ કરી, પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી લીધી કે પ્રતિ મિનિટ 1 મિનિટમાં આટલા ધબકારા થાય છે। એ પ્રમાણે એણે એક સારાંશ તૈયાર કર્યો કે માહિતી લખીને એક માળખું બનાવ્યું। તો આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનો છે। તો જેના ધબકારા 65 થી 68 હોય એવી બે મહિલા હતી, જેના ધબકારા 68 થી 71 હોય 1 મિનિટમાં 68 થી 71 એવી 4 મહિલા છે, 71 થી 74 એવી 3 મહિલા છે। એમ આખું ગ્રુપ બનાવ્યું છે, બરોબર। હવે આનો આપણે મધ્યક શોધવાનો છે। તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવશું। કોષ્ટક બનાવવા માટે જેટલા ખાના હોય એટલા ખાના જોશે। 1 2 3 4 5 6 7 તો 7 ખાના નીચેની લાઈનમાં આપણે જોશે। 1 2 3 4 5 6 7 અને એક વધારે બનાવીશું। શું કામ? તો નીચે FI અને FIUI લખવા માટે। હવે આ પેલું ખાનું છે, તો શરૂ કરીએ। તો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા, તો હું શોર્ટમાં લખું છું, પ્રતિ મિનિટ હૃદયના ધબકારા કેટલા છે? તો કે 65 થી 68, 68 થી 71, એને બદલી નાખ્યા આપણે। તો 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 અને 83 થી 86। તો અહીંયા તમે જોશો તમને એક વસ્તુનો ખ્યાલ આવશે કે અહીંયા આપણે એક એકનો ગેપ છે, જોયું તમે? સોરી, એક એકનો નહીં, 3 3નો। 65 થી 68, 68 થી 71 બધામાં 3 3 નો ગેપ છે, એને કહેવાય વર્ગ લંબાઈ। ઓકે, પછી છે મહિલાઓની સંખ્યા। શું મિત્રો? મહિલાઓની સંખ્યા। તમને ખબર છે કે આ મહિલાઓની સંખ્યા છે। આ બીજી લાઈનને આપણે શું નામ આપીએ છે? નામ આપો છો બેટા, આને કહીએ છીએ આપણે FI, યાદ છે ને? પછી આને કહીએ છીએ આપણે મધ્ય કિંમત। મધ્ય કિંમતનું નામ શું છે? તો કે XI। પછી ચાલો બધી માહિતી લખવા શરૂ કરીએ। અહીંયા છે થોડુંક નીચે લઈ લો, હા બસ। તો 2 4 3, 2 4 3, 8 7 4 2, 8 7 7 4 2। હવે કેટલી મહિલાઓની તપાસ કરી છે અહીંયા કીધું નથી, તો આપણે ગણવું પડશે કેટલી મહિલા। તો આને કહેવાય છે સિગ્મા FI। ગણી લઈએ કેટલી કેટલી છે। 4 ને 2 6, 7 8 9, 9 10 11 12 13 14 15 16 17 ને 7 24, 24 ને 4 28, 29 ને 30 કેટલી મહિલા છે? 30 મહિલાની ગણતરી કરી છે। હવે આ લખ્યું છે, આ રહ્યું આંકડો નહોતો લખ્યો, શું લખ્યું હતું? આમ નામ લખ્યું છે 30 મહિલાની ગણતરી। 30 આવી ગયા। હવે મધ્ય કિંમત મેળવવાની છે। બેની મધ્ય કિંમત એટલે શું? તો કે બેનો સરવાળો 65 પ્લસ 68 ભાગ્યા 2। તો બેનો સરવાળો કરો તો કેટલા આવશે? તો 8 ને 5 13, 13 નો તગડો વધી 1, 6 6 12 ને 13, 133/2। તો 133 નો કોના વડે ભાગાકાર કરવાનો? 133 ભાગ્યા 2, 6 દુ 12, કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યા 3, 6 દુ 12 ઉપરથી ઉતાર્યા, સોરી બાદબાકી 1 આવશે, ભાગ ચાલતો નથી, ઉપરથી ઉતરતો પણ નથી, પોઈન્ટ મૂકીને 0, 2 5 10। તો મધ્ય કિંમત આવી 66.5। હાલ આવ્યો। હવે આવી રીતના મેળવવી હોય તોય વાંધો નહીં, બીજી રીત તમને કહું છું। આપણે 65
અને 68 ની મધ્ય કિંમત મેળવી તો 65 પછી 66 આવે, 66 પછી 67 આવે. ચાલો મધ્ય કિંમત એટલે સેન્ટર, અહીંથી એક, અહીંથી એક, અહીંથી એક, અહીંથી એક, તો વચ્ચે ખાલી ઊભી લાઈન આવી. તો વિચારો કે 66 અને 67 ની વચ્ચે શું આવે તો કે 66.5 આવે. આવી રીતે પણ ડાયરેક્ટ તમે કરી શકો છો અને ગણતરી કરીને કરી શકો. તો બીજી કિંમત આવી પહેલી 66.5. હવે જેટલાનો ગેપ હતો 3 નો ગેપ છે તો 3 ઉમેરવા માંડવાના. 66 માં 3 ઉમેરો તો 69.5, પછી 3 ઉમેરો 70, 71 ને 72 તો 72.5. ચલો 72 માં 3 ઉમેરો તો 75.5, પાછા 3 ઉમેરો તો 78.5, 78.5 માં 3 ઉમેરો તો 79, 80 ને 81.5. હવે આમાં પાછા 3 ઉમેરો તો 84.5. મધ્ય કિંમત મળી જાય પછીનું આપણું સ્ટેપ શું હતું કે આપણે એ ધારતા હતા. એ ક્યાં ધારવાનો હતો તો એ ધારવાનો હતો સેન્ટરમાં. તો નીચેથી 3 છોડો, ઉપરથી 3 છોડો તો સેન્ટર અહીંયા આવશે. આ થઈ ગયો તમારો એ. રેડી? પછી આપણે મેળવતા હતા UI એટલે xi માઇનસ a છેદમાં h. UI મેળવવાની સિમ્પલ ટ્રીક તમને કીધી હતી. શું કરવાનું? a ની સામે 0 મૂકવાનો, ઉપર 1 2 3, નીચે 1 2 3. તો આગળના દાખલા શીખી ગયા છીએ કઈ રીતના કરવાનું છે. ઉપર માઇનસ, નીચે પ્લસ. હવે કોનો ગુણાકાર કરશો મિત્રો? કોનો તો કે fi અને ui. fi નો ui સાથે ગુણાકાર કરીએ. 3 દુ 6, 4 દુ 8, 3 એકા 3. આ 3 માઇનસ વાળા આવશે. 8 ગુણ્યા 0 0, 7 એકા 7 પણ કેવા પ્લસ વાળા. 4 દુ 8, 8 કેવા પ્લસ વાળા. 2 તેરી 6, 6 કેવા પ્લસ વાળા. આમ જોતું જવાનું. 2 તેરી એટલે આ બે લાઈન નો ગુણાકાર કરવાનો, fi વાળી લાઈન નો ui વાળી લાઈન સાથે. ચાલો હવે બધાનો સરવાળો કરવાનો છે. તો કે માઇનસ વાળા કેટલા ભાઈઓ છે? જો 6 ને 8 14, 14 ને 3 17. તો કે માઇનસ વાળા 17 છે. પ્લસ વાળા કેટલા છે? તો 6 ને 8 14, 14 ને 7 21. 21 કેટલા છે? પ્લસ વાળા. હવે પ્લસ માઇનસ વાળાનું પાછું સરવાળો બાદબાકી, પ્લસ માઇનસ માઇનસ. 21 માંથી 17 જાય કેટલા વચ્ચે? 4. મોટા પદની નિશાની પ્લસ છે તો અહીંયા પ્લસ આવશે. તો પ્લસ 4 આવ્યો. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું આપણું સિગ્મા fi ui બરાબર પ્લસ 4. ચાલો આટલું સિમ્પલ બધું ખ્યાલ આવી ગયો. સિગ્મા fi આવી ગયું, સિગ્મા fi ui આવી ગયું, a આવી ગયું અને h. હવે બધી માહિતી આપણે લખીએ. આ માહિતી લખું છું. સિગ્મા fi કેટલું આવ્યું હતું? 30. સિગ્મા fi ui કેટલું આવ્યું છે? પ્લસ 4. એટલે ખાલી 4 લખું તો એ પ્લસ જ કહેવાય. પછી નેક્સ્ટ એ કેટલો આવ્યો છે? તો 75.5. પછી h એટલે વર્ગ લંબાઈ. બધાની વર્ગ લંબાઈ કેટલી છે? 3 3 છે. તો h બરાબર 3. હવે કઈ રીતથી દાખલો ગણવાનો છે? તો કે આ રીત ui વાળી છે. ui વાળી રીત એટલે પદ વિચલનની રીતે મધ્યક શોધતા. ચાલો પદ વિચલનની રીતે મધ્યક શોધશું. પછી રકમ લખાય, સૂત્ર લખ નાખું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચલો હિંમત હોય તો કિંમત મૂકો. ચાલો જઈએ કિંમત મૂકી દઈએ આમાં બધી. x બાર શોધવાનો એટલે કે મધ્યક શોધવાનો છે. a ની કિંમત કેટલી છે? તો 75.5 વત્તા સિગ્મા fi ui કેટલો છે? 4 આવ્યો. fi કેટલો આવ્યો? 30 ગુણ્યા h કેટલો આવ્યો? 3. 4 તેરી 12. તો 75.5
4 તેરી 12, 12 નો કોની હારે ભાગાકાર કરવાનો છે 30 સાથે. ચલો તો 12 નો 30 સાથે ભાગાકાર કરશું. 12 નો 30 સાથે તો ભાગ ન ચાલે તો પોઈન્ટ મૂકીને 0, 3 ચોક 12 થઈ ગયું. 30 ચોક 120 થઈ ગયા. 0 2 માં 2 જાય તો 0. તો કેટલો જવાબ આવ્યો 0.4. x બાર બરાબર 75.5 અને આ બે નો ભાગાકાર આવ્યો 0.4. આ બે નો સરવાળો કરો તો 75.5 માં 0.4 ઉમેરો, 5 ને 4 9, પોઈન્ટ નો પોઈન્ટ, 5 ના 5, 7 ના 7. કેટલો જવાબ આવ્યો x બાર બરાબર 75.9. હવે આ મધ્યક તો મળ્યો, પણ આ મધ્યક કોનો છે એ જોવો. તો એ ધબકારાની સંખ્યાનો છે. તો કે અહીંયા લખીશ ધબકારા, આટલા ધબકારા આવશે મધ્યક. અહીંયા કીધું જ છે જો ધબકારાનો મધ્યક શોધો. તો જવાબની લીટી લખીશ માટે ધબકારાનો મધ્યક કેટલો મળે 75.9 મળે. રેડી નેક્સ્ટ. ચાલો એની પછીના દાખલામાં જુઓ તો કે આમાં તમને છે ને જો આપણે ચોથો દાખલો જુઓ. ચોથા દાખલામાં શું હતું કે 65 થી 68, 68 થી 71, 71 થી 74. એટલે જ્યાં પૂરું થાય 68 તો 68 થી 71, પાછું 71 થી જ શરૂ થતું. જ્યાં પૂરું થાય ત્યાંથી જ આગળનો વર્ગ શરૂ થાય. આને કહેવાય સતત વર્ગ. કેવો કહેવાય? સતત વર્ગ. અને હવે જે આગળ આવશે આમાં જુઓ તો 50 થી 52, 52 પછી અહીંયા 52 થી શરૂ થવું પડે, એની જગ્યાએ 53 થી શરૂ થયું છે. તો જો અહીંયા હું બધા આંકડા લખું છું. 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58. રેડી? આ ટેબલ એક દોર દો. એક બે ત્રણ ચાર 5, 5 1 2 3 4 5 6. ઓકે. આને આપણે થોડું ઉપર જવા દઈએ બસ. હવે જુઓ તો કે અહીંયા તમારે શરૂઆત ક્યાં થઈ 50 થી 52, પછી 53 થી શરૂ થાય. જો 53 થી 55, પછી 56 થી 58 આવી રીતના છે. તો વચ્ચે ગેપ રહી જાય છે. આ સતત નથી. સતત હોય કેવું હોય? જો આવું હોય આમ 50 થી 52, પછી 52 થી 54, 54 થી 56, 56 થી 58 આવી રીતના સતત હોય. ત્યાંથી શરૂ થતું હોય. પણ આ સતત નથી, એટલે કે જોઈન્ટ નથી, વચ્ચે ગેપ રહી ગયો છે. તો અસતતને પાછું સતત કરવું હોય તો શું કરવું પડે? તો કાંઈ નહીં, આ બે પોલને જોઈન્ટ કરવો હોય તો શું કરવાનું? તો કે આમાં અડધું ઉમેરી દેવાનું, આમાંથી અડધું બાદ કરવાનું. થઈ ગયું જોઈન્ટ. આમાં અડધું ઉમેરવાનું, આમાં જ અડધું બાદ કરવાનું, આમાં અડધું ઉમેરવાનું. તો એક બાજુ કોઈ પણ વસ્તુ હતું આપણું 53 થી 55, તો આ બાજુ અડધું બાદ કર્યું, આ બાજુ અડધું ઉમેર્યું. તો તમે નોટિસ કરજો, પહેલા 53 હતા, 53 થી 55, તો કેટલાનો ગેપ હતો? 2 નો. 2 નો ગેપ તો હતો જ તે, પણ આ બાજુ મેં જોઈન્ટ કરવા અડધું બાદ કર્યું, એટલે આ બાજુ અડધું, આ બાજુ અડધું. તો ટોટલ કેટલા થઈ ગયા? 2, અડધું અડધું 1. એટલે ટોટલ હવે ગેપ કેટલો થઈ ગયો જોઈન્ટ કર્યા પછી? 3 નો થઈ ગયો. સમજાણું? આમાંથી અડધું બાદ કરીશ એટલે થઈ જશે 52.5, ને આમાં અડધું ઉમેરીશ એટલે થઈ જશે 55.5. ખ્યાલ આવ્યો? આ જે અડધું આમાંથી બાદ કરો એટલે થયો 52.5, અને આ 55 માં અડધું ઉમેર્યું એટલે કેટલા થયા? 55.5. એટલે જે પેલા ગેપ 2 નો જ હતો એ હવે વધીને કેટલો થઈ ગયો? 3 નો ગેપ થઈ ગયો. એટલે વર્ગ અંતરાલ વધી ગયો. રેડી? આ તમને ખાલી સમજાવવા માટે હતું કે જ્યારે આવું અસતત આપ્યું હોય તો શું કરવાનું? તો અહીંયા ઉપર લખી દેવાનું
સૌ પ્રથમ માહિતીને અસતતમાંથી સતત કરતા. ચાલો સતત કરીએ બધા. કેરીઓની સંખ્યા, કેરીઓની સંખ્યા. અહીંયા તો કે ખોખાઓની સંખ્યા. ખોખાઓની સંખ્યાને આપણે શું કહીએ છીએ તો કે આ લાઈનને બીજી લાઈનને આપણે કહીએ છીએ fi. પછી કઈ લાઈન આવશે બેટા? મધ્ય કિંમત. મધ્ય કિંમત ને શું કહેવાય? એને કહેવાય યાક્ષાય. પછી કહેવાય ui. ui is equal to xi minus a છેદમાં h. પછી શું આવે? fi ui. મતલબમાં બધું આગળના દાખલા જેવું જ છે, ખાલી અહીંયા નવું આવશે. અસતત માંથી સતત. કેરીની સંખ્યાને કેવી કરવાની છે તો કે સતત. અહીંયા લખી દઉં છું સતત કરતા. તો આપણે નવું શું કર્યું? આ અસતત હતું, મેં એને સતત કર્યું. તો સતત કરવા માટેનું જે પણ ગણતરી આવે એ જોશો. તો આ બાજુનું હોય ને એમાં અડધું બાદ કરવાનું, સામેનું મોટું હોય એમાં અડધું ઉમેરવાનું. ચલો નાનું હોય એમાં અડધું બાદ કરવાનું, મોટું એમાં અડધું ઉમેરવાનું. તો 50 માંથી અડધા બાદ કરો તો કેટલા થાય? 49.5. 52 માં અડધું ઉમેરો તો 52.5. અચ્છા 53 માંથી અડધું બાદ કરો 52.5. 55 માં ઉમેરો 55.5. 56 માં બાદ કરો 55.5. 58 માં ઉમેરો 58.5. 59 માંથી બાદ કરો તો 58.5. અને 61 માં ઉમેરો, આમાં 62. તો 62 માં બાદ કરો તો કેટલા થશે? 61.5. અને 64 માં ઉમેરો. ચાલો ખ્યાલ આવી ગયો? 15, 110, 135, 115 અને 25. હવે આમાં આ બધાનો તો સિગ્મા આપણે મેળવવાનું જ થશે. સિગ્મા fi. ચલો સરવાળો બધાનો આપ્યો છે કે નથી આપ્યો એ જોઈ લો. પહેલા આપ્યો નથી તો મેળવવો પડશે. ચલો પેલા એકમના અંકનું 5 ને 5 10 ને 5 15 ને 5 20. 20 નો 0 વધી પડી 2. ચલો તો આપણે વધી નીચે કરશું ને. તો 2 ને 1 3. હવે દશકનો અંક જોશો એકમના. પછી 2 ને 1 3, 4 5 6 7 8 9 10. 10 નો 0 પાછું વધી પડી 1. હવે એકમનો થઈ ગયો, દશકનો થઈ ગયો, 100મો અંક જોવાનો, ત્રીજો અંક. 1 ને 1 2 3 4 4 જ. આમાં તો દશક 100મો અંક છે જ નહીં. તો 1 2 3 ને 4 કેટલા આવ્યા? 400 આવ્યા. 400. હવે અહીંયા જ્યારે આપણે અસતત માંથી સતત કર્યું, તમે જુઓ 49.5 થી 52.5, 52.5 થી 55. તો જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી જ શરૂ થાય છે. એટલે હવે આપણને કઈ જ વાંધો નથી. હવે ખાલી મધ્ય કિંમત કોની મેળવવાની? તો આની મેળવવાની. તો આની ઓકે 49.5 વત્તા કેટલા છે તો કે 52.5 ભાગ્યા 2. 2 નો સરવાળો કરો તો કેટલો આવશે તો કે 49 માં અડધો અડધો ઉમેરી દો. 50 50 ને 52 થઈ જાય 102. 102 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 51. તો પહેલી મધ્ય કિંમત આવી 51. હવે બધાનો ગેપ જોવો તો કે પેલા ગેપ 2 હતો, પણ જ્યારે આપણે સતત કર્યું અસતત માંથી, આ કેવું કહેવાય? અસતત. અસતત માંથી સતત કર્યું તો 2 નો ગેપ હવે કેટલા થઈ ગયો? 3 નો. હવે 3 ઉમેરવાનો. ચલો આમાં 3 ઉમેરો. 51 ને 3 54, 54 ને 3 57, 57 ને 3 60, 60 ને 3 63. તો 3 ઉમેરવા માંડવાના એટલે તમને આની મધ્ય કિંમત મળી જશે. ખ્યાલ આવ્યો? હવે તો કે સેન્ટરમાં આપણે કોને ધારતા હતા? એ. એટલે આગળની મેથડ હવે કન્ટિન્યુ.
તો હવે યુઆઈ માં 0, એ ની સામે 0. અહીંયા ભૂલ નહીં કરવાની હો, એને હંમેશા XI વાળી લાઈનમાં જ ધારવાનો. ઘણા વિદ્યાર્થીઓ FI માં ધારી દે એટલે આખો દાખલો ખોટો પડે. એટલે XI વાળી લાઈનમાં જ કરવાનો. 0 ઉપર 1 2 માઈનસ વાળા, નીચે 1 2 પ્લસ વાળા. ચલો ગુણાકાર કરીએ. 15 2 30 એટલે FI UI એટલે બે ગુણાકાર. રેડી? પ્લસ માઇનસ માઇનસ 110 એટલે 11. 110 એટલે આપણે ગણો 11 રેખા 11 અને એ 0 ના 0 તો માઇનસ વાળા એટલે. હવે 135 ગુણ્યા 0 0. 115 એકા 115 પણ કેવા આવશે? પ્લસ વાળા. 25 દુ 50 પણ કેવા આવશે? પ્લસ વાળા. હવે હિસાબ કરીએ તો આ માઇનસ વાળા કેટલા છે? 110 ને 30 140. આ માઇનસ વાળા આ બે નું કરીએ તો કેટલા છે? 150 165 165 એ પ્લસ વાળા. તો પ્લસ માઇનસ માઇનસ 165 માંથી 140 બાદ થશે તો કેટલા વધશે? તો 25 વધશે. બાદ બાકી આવે 125. જો 5 માં 0 જાય તો 5, 6 માં 4 જાય તો 2 0. 25 વધશે. મોટા પદની નિશાની મોટું આ 165 છે તો કેવા આવશે? પ્લસ. ચાલો લખીએ હવે. તો સિગ્મા FI UI ઇઝ ઇક્વલ ટુ પ્લસ 25 જવાબ આવ્યો. બસ હવે કાંઈ નહીં, જેમ ગણતા તેમ ગણી નાખવાનું. તો માહિતી શું છે આપણી પાસે? તો કે ગેપ, પેલા તો ગેપ કેટલો છે? તો કે હવે ગેપ બદલાઈ ગયો છે એટલે h કેટલો ગણાશે? 3. a કેટલો? તો કે આ રહ્યો 57. પછી સિગ્મા FI 400. સિગ્મા FI UI પ્લસ 25 એટલે પ્લસ નો લખો તો ખાલી 25 લખો ને તો એ પ્લસ જ કહેવાય. રેડી? હવે આપણે સૂત્ર લખીએ. કયું સૂત્ર? તો કે UI વાળું એટલે પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટે, ચાલો એની માટે સૂત્ર મૂકી દઉં છું. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચલો હિંમત હોય તો કિંમત મૂકો. x બાર a ની કિંમત કેટલી છે? 57. સિગ્મા FI UI છે 25 છેદમાં કેટલા છે? 400. h કેટલા છે? 3. ચાલો તો 400 અને 25 નો ભાગાકાર થાય. હવે તમને ઈયરનું તો ખબર હોવી પડે. 400 અને 25 વડે થાય ભાગાકાર કરીને જોઈ જુઓ તો 25 એકા 25 કેટલા વધ્યા? 15. 40 માંથી 25 જાય તો 15. ઉપરથી ઉતાર્યા 0. 25 ગુણ્યા 6 કરશો એટલે આવી જશે. જો 25 ગુણ્યા 6 એટલે 150 થઈ જશે. 6 5 30, 6 દુ 12, 13 14 ને 15. તો 25 છંગ 150. તો શેષ 0 આવી. તો 25 નો 16 વડે ગુણાકાર કેટલો થાય? 400. તો ભાગ ઉડે છે અહીંયા, તો ભાગ ઉડાડી દઈએ. 25 અને 400 16 વડે ભાગ ચાલે તો 16 ક્યાં લખવાના? મોટું હોય ત્યાં. મોટું કોણ છે? 400. એટલે મેં 16 ક્યાં લખ્યા? નીચે. ચાલો નેક્સ્ટ. x બાર બરાબર 57 વત્તા ઉપર કેટલા વધ્યા? કાંઈ નહીં તો 3. નીચે કેટલા? 16. હવે આપણે શું કરવાનું? સિમ્પલ 3 ભાગ્યા 16. અહીં કરવાનું નથી. 3 ઉપર છે છેદમાં 16 નીચે છે. 3 ઉપર છે 16 નીચે છે. ઉપર વાળું હોય એ અંદર લખવાનું, 16 બાય લખવાનું. 16 ના ઘડિયામાં 3 નો આવે તો કરવાનું? પોઈન્ટ મૂકીને 0 16 1 16 30 માં 16 જાય 14. હવે કેટલા વધ્યા? તો કે કાંઈ નહીં 14 વધ્યા. 16 ના ઘડિયામાં 14 નો આવે પણ પોઈન્ટ પછી 1 1 0 તો ઉતરે ને, તો લખો 1 0 ઉતરે. ચલો 16 ના ઘડિયામાં 140 સુધી જવાનું છે. 16 સત્તા 6 સત્તા 42, 7 એકા 7, 8 9 10 ને 11 કેટલા થયા? 112. 16 8 8 6 48, 8 1 8 9 10 11 12. તો કેટલા વડે ભાગ ચાલશે? 16 8 128. બાદ બાકી કરો કેટલી વધશે? 40 માંથી 28 જાય તો 12. પાછો પોઈન્ટ પછીનો 0 તો આવે જ તે. હવે ભાગ કોનેથી ચાલશે? 16 સત્તા 112. જો ચાલશે
16 સત્તા 112 બાદ બાકી કેટલી આવશે 8 પણ એ હવે જે આવે એ આપણે પોઈન્ટ પછી 3 આંકડા આવી ગયા બસ આપણો જવાબ થઈ ગયો પોઈન્ટ પછી 3 આંકડા જોતા હતા x બાર બરાબર 57 વત્તા 0 પોઈન્ટ આ બેન ભાગાકાર કેટલો આવ્યો 0.187 બસ ત્યાંમાં ઉમેર દેવાનું 57 વત્તા 0.187 તો 57 માં ઉમેરશો કેટલા થશે 57.187 બેનો સરવાળો કોનો મધ્યક છે આ તો જો કેરીઓની સંખ્યાનો બરોબર તો આટલી કેરી થશે મધ્યકમાં જવાબની લીટી લખવાની હો ફરજિયાત માટે કેરીઓની સંખ્યાનો મધ્યક 57.187 મળે રેડી બહુ ઈઝી છે થઈ જાય એવું છે ખાલી ધ્યાન શું રાખવાનું હતું અસતત માંથી સતત કરી નાખવાનું એટલે બબેનો ગેપ હવે કેટલા થઈ ગયો 3 નો થઈ ગયો એ કરવા માટે કરવાનું શું નાનો આંકડામાંથી અડધો બાદ કરવાનો અને પછીના મોટા આંકડામાં અડધું ઉમેરવાનું બધામાં કર્યું પછીની પ્રોસેસ સેમ છે આખો દાખલો થઈ જાય હવે દાખલા નંબર છે 6 આ દાખલામાં જુઓ તો કેટલા ગેપ છે 50 પાછો 50 જ્યાંથી પૂરું થાય ત્યાંથી શરૂ થાય જ્યાંથી પૂરું થાય ત્યાંથી શરૂ થાય જ્યાંથી પૂરું થાય ત્યાંથી શરૂ થાય તો દાખલામાં યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધવાનો છે તો યોગ્ય રીત આપણે અહીંયા કઈ વાપરશું કે આંકડા મોટા છે એટલે સૌથી સહેલી કઈ પડે આપણે પદ વિચલન વાળી રીત કઈ આંકડા મોટા હોય એટલે આજે આપણે પદ વિચલનની રીત કરી કે નહીં આ બધામાં અહીંયા કરી પદ વિચલનની ચોથા દાખલામાં પછી આ પાંચમામાં કરી એ જ રીત પાછી તમારે છઠ્ઠા દાખલામાં લાગુ પડશે કેમ તો કે આંકડા મોટા છે એટલે મોટા આંકડા હોય તો આપણે ગુણાકાર ભાગાકાર નાના કરવાના છે એટલે પદ વિચલન સહેલું પડશે તો પદ વિચલનની રીતથી આ દાખલો તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે ઈઝી છે ઓકે પ્રેક્ટિસ કરવાની થઈ જશે હવે છે 7મો દાખલો આ દાખલામાં 30 શહેરના 30 વિસ્તારમાં કેટલા વિસ્તારમાં 30 વિસ્તારમાં SO2 ની સાંદ્રતા એટલે સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતા ppm એટલે કે પ્રદૂષણ માપવાનો એક એકમ છે પાર્ટ્સ પર મિલિયન એટલે 10 લાખમાં 1 કણ પ્રદૂષણનો હોય એ ppm માં માપ્યું એ શોધવા માટે એની માહિતી ચેક કરી તો SO2 ની સાંદ્રતા આટલા ppm હોય 0.00 થી 0.04 એવી કેટલી જગ્યા હતી 4 0.04 થી 0.08 હોય આટલા ppm હોય એવી કેટલી જગ્યા સિટી મળી 9 તો આ એક કોષ્ટક બન્યું કોષ્ટકમાં બધાને ગેપ જોવો કેટલાનો છે તો 4 નો ગેપ છે 0.04 નો ગેપ છે બધામાં 0.04 ઉમેરે 4 4 ને 8 8 ને 4 12 12 16 20 24 અને જ્યાં પૂરું થાય ત્યાંથી જ શરૂ થાય એટલે એકદમ સાદે સિમ્પલ કઈ તો કે પદ વિચલનની રીત આમાંય આવશે પણ આ દાખલો હું તમને હોમવર્કમાં નહીં આપું કેમ તો કે આમાં પોઈન્ટ વાળો સાદું રૂપ આવે છે તમને ભૂલ પડવાના ચાન્સ વધી જાય એટલે હું તમને ગણાવી દઉં ચલો તમારે જેવું કોણ થાય ચલો ખાના કેટલા છે એ જોઈ લઈએ પેલા 1 2 3 4 5 6 તો 6 હોય તો એક વધારે કરવું પડશે આપણે 3 4 5 6 7 અને અહીંયા આપણે 5 કરવા પડશે લખી નાખો SO2 ની સાંદ્રતા શેમાં છે તો કે ppm માં આવૃત્તિ પછી મધ્ય કિંમત જે આવતું હતું ઈ જ તે મધ્ય કિંમત ચલો આને આપણે શું કહીએ fi આને શું કહીએ xi પછી આવે ui is equal to xi minus a છેદમાં h અને પછી આવે
FI નો UI સાથે ગુણાકાર. તો રીત તો એની જ છે, કાંઈ અઘરું નથી. ચલો લખવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ છે 0.04 થી 0.00 છે ને, 0.00 થી 0.04, 00 થી 4, પછી 0.04 થી 0.08, 0.08 થી એમાં 4 ઉમેરો કેટલા થઈ જાય 12. પણ અહીંયા ભૂલમાં આવું નહીં લખવાનું, પણ આવું કરે 0.08 થી 0.012, આ ખોટું પડે. 0.08 થી 0.012 આવી રીતના નહીં થાય. એકડો આ બાજુ ઉમેરવા, ડાબી બાજુ. રેડી? અહીંયા આવી રીતે. અહીંયા 0.12, 12 માં પાછા 4 ઉમેરો તો 0.16, 0.16 થી 0.20 અને 0.20 થી 0.24. જુઓ તો આની આવૃત્તિ કેટલી? 4, 9, 9, 2, 4, 2. મધ્ય કિંમત મેળવીએ તો 0 ને 4 ની વચ્ચે કેટલા આવે? 2, તો 0.02. 4 અને 8 ની વચ્ચે કેટલા આવે? 6, તો 0.06. તો આમાં જુઓ 4 4 ઉમેરાય તો 4 4 ઉમેરતા જાઓ. 2 ને 4 6, 6 ને 4 10, 10 તો અહીંયા આવશે 0.10. પાછા 4 ઉમેરો 0.14, 0 એમાં 4 ઉમેરો 0.18, પાછા 4 ઉમેરો 0.22. રેડી? હવે આપણે એ ધારવાનો કઈ લાઈનમાં? તો કે XI વાળી લાઈનમાંથી આપણે એ ધારવો પડશે. તો સેન્ટરમાં એ ધારવાનો આવે તો ઉપરથી 3, નીચેથી 3, તો વચ્ચે કઈ વધતું નથી, તો તમે ગમે ત્યાં એ ધારી શકો છો. હવે જો સેન્ટરમાં કોઈ આંકડો નથી તો ગમે નહીં, આને ધારો કે આને એ ધાર લઈએ, કાંઈ વાંધો નહીં, જવાબ તો તોય આવી જશે. હવે આપણા રૂલ્સ પ્રમાણે એની સામે UI વાળી લાઈનમાં 0 આવે, ઉપર 1 2, નીચે 1 2 3, ઉપર માઇનસ, નીચે પ્લસ. ચાલો તો નેક્સ્ટ હવે આ બિન ગુણાકાર 4 2 4 2 8, 9 એકા 9, 9 ગુણ્યા 0 0, 2 એકા 2 પ્લસ વાળા, 4 2 8 પ્લસ વાળા, 3 2 6 પ્લસ વાળા. હિસાબ કિતાબ કરી નાખીએ. આ બેનો હિસાબ, આ બધા માઇનસ વાળાનો હિસાબ કેટલો થાય જોવો તો. કલર ફેરવી નાખીને કાઢવા પડશે, એ ફાવે નહીં. ચાલો 9 ને 8 17, તો માઇનસ વાળા છે 17, પ્લસ વાળા કેટલા ભાઈઓ છે ગણી લે. 8 ને 6 14, 15 ને 16, પ્લસ વાળા 16 છે, તો માઇનસ વાળા 17, પ્લસ વાળા 16, પ્લસ માઇનસ માઇનસ 17 માં 16 થાય તો 1 વધે, મોટા બધી નિશાની કેટલી આવી? માઇનસ આવી, પૂરો. તો સિગ્મા FI UI આવી ગયો. આને સિગ્મા FI અહીંયા કેટલા 30 કીધા, તો બધાને સરવાળો કરશો એટલે 30 આવશે. હવે છે સિગ્મા FI UI કેટલું આવ્યું? 1 કેવા છે? તો કે માઇનસ છે. ચલો આખી માહિતી સમજાઈ ગઈ, બધી માહિતી થઈ ગઈ. હવે આપણે અહીંયા ગણતરી કરી નાખીએ. તો સૌ પ્રથમ એ કેટલો છે? 0.10. પછી છે h એટલે વર્ગ અંતરાલ. વર્ગ અંતરાલ કેટલાનો છે? બધા એમાં 0.044 ઉમેરાય છે. કેટલા? તો કે 0.04. સિગ્મા FI કેટલા છે? 30. સિગ્મા FI UI માઇનસ h છે. બસ હવે સૂત્ર મૂકીને કિંમત મૂકી દેવાની, તો પદ વિચલનની રીત. મધ્ય શોધવા માટે ચાલો સૂત્ર થશે x બાર બરાબર a પ્લસ
સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. એની કિંમત આપણને આપી છે 0.10. થોડું નીચેથી લખીએ. એફઆઈ યુઆઈ -1 સિગ્મા એફઆઈ 30 અને એચ આપ્યો છે તો કે 0.04. ચલો સિમ્પલ દાખલો છે. આ પોઈન્ટ પછી બે આંકડા છે તો 10 ના છેદમાં કેટલા થઈ જશે? 100. પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 1 ગુણ્યા અહીંયા કેટલા તો કે 0.04 છે તો પોઈન્ટ પછી બે આંકડા છે તો 4 ના છેદમાં કેટલા થઈ જશે? 100 થઈ જશે. ખ્યાલ આવ્યો ને? પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં કેટલા આવી જશે? 100. અને અહીંયા 30 તો હતા જ તે. બરોબર. હવે અંશનો અંશ સાથે ગુણાકાર ને છેદનો છેદ સાથે ગુણાકાર. ચલો તો અહીંયા લખું છું 10 અને 0 નથી ઉડાડવાનો હમણાં, કઈ નથી કરવાનું અને આમનામ રહેવા જ દો. ચાર એકા 4 અને અહીંયા 100 ગુણ્યા 30 કરશું એટલે 3000 થઈ જશે. હવે મારે બેયના છેદ સરખા કરવા છે તો છેદ સરખા કરવા હોય તો અહીંયા 3000 છે, અહીંયા લાવવા હોય તો અહીંયા મારે કેટલા ગુણવા પડશે? 30 ગુણીશ એટલે જે છેદમાં ગુણ્યું છે ને મારે ઉપર ગુણવું પડશે એટલે સાદું રૂપ આવી રીતના થશે. બેયના છેદમાં છેદ સરખા થઈ ગયા. કેટલા થઈ ગયા? 3000. 30 ઉપર ગુણાય 30 ગુણ્યા 10 એટલે એ થઈ ગયા 300. 300 - 4 તો x બાર બરાબર 300 માં 4 કાઢો એટલે 296 થઈ જાય. છેદમાં આવ્યા 3000. હું શું કરીશ હવે? 3000 ના બે ટુકડા કરી નાખીશ. 3 ગુણ્યા 1000 અને ઉપર છે 296. તો હવે છે ને કોનો ભાગાકાર કરી નાખવાનો ખબર? આ તો આવડે ને. હવે 3000 ના બે ટુકડા 3 ગુણ્યા 1000 આટલું લખી શકાય. હવે 296 નો 3 વડે ભાગ કરશું તો ભાગાકાર કરી જોઈએ. ચાલો 9 તેરી 27 3 9 27 કેટલા વધ્યા? 2 ઉપરથી ઉધારા 6 8 તેરી 24 કેટલા વધ્યા? 2. હવે ઉપરથી કઈ ઉતરતું નથી તો શું કરશું? પોઈન્ટ મૂકીને 0 તો કેટલા થશે? 6 તેરી 18 પાછા 2 પાછા 0 પોઈન્ટ પછી 0 ઉતરે. 6 તેરી 18 પાછા 2 0 6 તેરી 18. આ તો ચાલ્યા જ રાખવાનું છે. તો આનો જવાબ આવશે એ બેન ભાગાકારનો જવાબ શું આવ્યો હતો કે 98.666 અને છેદમાં હજી આ 1000 તો છે જ તે. આ તો આપણે 296 3 નું જોયું. રેડી? ફરી લખીને બતાવી દો. બસો 96 3000 નું તો 3 ગુણ્યા 1000. તો આપણે કોનો ભાગાકાર કર્યો ખબર છે? આનો 3 સાથે એ કર્યો એટલે આપણો આ જવાબ આવ્યો. હવે એની નીચે હજી 1000 તો પડ્યા જ છે એટલે 1000 એટલે 3 પોઈન્ટ તો હજી કાપવાના છે. એટલે આપણી પાસે જે સંખ્યા છે એ આ છે. એના છેદમાં 1000 એટલે 3 પોઈન્ટ હજી કપાય. જો 3 પોઈન્ટ કપાય તો આ લખું છું 98.666 તો પોઈન્ટ કપાય છેદમાં તો સંખ્યા નાની થાય. 3 પોઈન્ટ ડાબી બાજુ ખસશે. 1 2 3 એટલે પોઈન્ટ નવો પોઈન્ટ અહીંયા આવી ગયો. પેલા અહીંયા હતો અહીંયા આવી ગયો. તો 3 આંકડા તો 2 તો આંકડા છે તે ત્રીજો નથી ને શું મૂકી દેશું? 0 મૂકી એટલે પોઈન્ટ ની આગળ પણ એક 0 મૂકવો પડે તો સંખ્યા થઈ જાય 0.09866. એટલે અહીંયા પોઈન્ટ હતો હવે અહીંયા આવી ગયો. 3 સ્થાન ખસો 1 2 3. રેડી? તો આ આપણો જવાબ છે. x બાર બરાબર 0.09866. આ કોની સાંદ્રતા છે? SO2 ની. શેમાં? તો કે ppm માં. રેડી? ppm છે એટલે મેં એકમ લખ નાખ્યો. જવાબની લીટી લખ દેવાની. માટે માંગેલો મધ્યક
SO2 ની સાંદ્રતાનો મધ્ય 0.09866 ppm મળે. એટલે આ દાખલામાં તકલીફ કાંઈ નહોતી, ખાલી પોઈન્ટ વાળું આવે ને તો અહીંયા ધ્યાન રાખવાનું, નકર અહીંથી તમને ભૂલ પડે. અહીંયા સુધી તો બધાને આવડે હિસાબ કિતાબમાં કિંમત મૂકવાની, પણ અહીંથી જો તમે સાદું રૂપમાં પોઈન્ટ વાળામાં ન આવડતું હોય તો આવી રીતના લસા લઈને વ્યવસ્થિત દાખલો ગણશો, જવાબ આવી જશે. 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે દાખલો મસ્ત પરફેક્ટ થઈ જશે. ઓકે, બાકીના આપણે કાલે જોશું.